आपकी अदालत में इन्फॉर्मेशन एंड ब्रॉडकास्टिंग मिनिस्टर मनीष तिवारी पर आरोप है कि एमनी पार्टी नरेंद्र मोदी थी डरे छे। એ વાત સાચી છે કે તમારી પાર્ટીના બધા નેતા પબ્લિકલી તો એ જ કહે છે કે નરેન્દ્ર મોદી ગુજરાત સુધી સીમિત છે, એમની ક્યાંય અસર નથી, એ આવી જશે તો શું ફરક પડવાનો છે, એમને કોણ જાણે છે? જો રજતજી, એવું નથી કે અમે ગુજરાતના મુખ્યમંત્રીથી કે ભાજપાના કોઈ બીજા નેતાથી ડરીએ છીએ. અમે એમની વિચારધારાથી જરૂર ડરીએ છીએ. કારણ કે જ્યારે આ દેશના ભાગલા પડ્યા હતા તો એક વિચારધારા પર ભારત બન્યું હતું અને એ વિચારધારા પર પાકિસ્તાન બન્યું હતું. અને પાછલા 64 વર્ષોમાં જે વિચારધારા પર ભારત ચાલ્યું છે એ ફલી ફૂલી છે, વિકસી છે. અને જે વિચારધારા પર પાકિસ્તાન ચાલ્યું છે એ વિચારધારા બિલકુલ ફેલ થઈ છે. એ લોકોએ એને નકારી છે. એક ઘણી જ ઇન્વર્સ રીતે, કેમ હું ખોલીને નથી કહેતો કારણ કે હું ખોલીને કહી નહીં શકું તમને, એક ઘણી ઇન્વર્સ રીતે એ જે એક ફેલ્ડ વિચારધારા છે એને ભારત પર થોપવાની કોશિશ કરવામાં આવી રહી છે. અને એના જે પરિણામ છે એ પરિણામ ભારત માટે ઘણા ઘાતક થશે એ વાતથી જરૂર અમને લોકોને આશંકા છે. તો જેમ અમારી લડાઈ છે ભારતીય જનતા પાર્ટીની સાથે, એ વ્યક્તિઓની સાથે નથી, જો એમની વિચારધારાની સાથે. તમારા સહયોગી મંત્રી છે જયરામ રમેશ, એમણે કહ્યું કે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 3 ચૂંટણીઓ જીતી છે. નિસંદેહ એ સારો ચૂંટણી પ્રચાર કરે છે. મોદી માત્ર પ્રબંધનની બાબતે નહીં પણ દરેક સ્તર પર કોંગ્રેસ માટે પડકાર છે. જો એમની વિચારધારા ભારત માટે પડકાર છે, કારણ કે જે આઈડિયા ઓફ ઇન્ડિયા છે, જે ભારતની કલ્પના છે, એ ભારતની કલ્પનાનું જ્યારે ધ્રુવીકરણ થાય છે, ભલે રાજનૈતિક રીતે કે વિચારાત્મક રીતે, તો એ ધર્મનિરપેક્ષ બનામ સાંપ્રદાયિક હોય છે. તો એ એટલે આ જે વિચારધારાની લડાઈ છે એ તો પાછલા 64 વર્ષથી, એનાથી આઝાદીના પહેલાથી ચાલતી આવી છે. તો એટલે ભલે ભારતીય જનતા પાર્ટી હોય કે ભલે આરએસએસ હોય, જે એમની એક બહુસંખ્યક વિચારધારા છે કે આ દેશમાં મેજોરિટીઝમ હોવું જોઈએ, એનાથી અમારો વિરોધ છે. પણ આ વિચારધારા જ છે જેણે એમને ગુજરાતમાં 3 વાર ચૂંટણી જીતાડી દીધી. હમણાં હાલમાં જ ચૂંટણી થઈ. સીટો જે કોંગ્રેસની પાસે હતી હંમેશાથી, એ 6 સીટો પર હમણાં એક મહિના પહેલા. જુઓ, ચૂંટણી અને ઉપચૂંટણીમાં તફાવત કરવાની જરૂર નથી. અને હું તમને આવા જણાવું છું, 2002માં અમે ગુજરાતની ચૂંટણી હાર્યા. 2004માં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ તો 26માંથી અમે 12 સીટો જીત્યા. 2007માં અમે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હાર્યા. 2009માં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ તો 14 સીટો જીત્યા. તો એટલે લોકો ફરક કરે છે. પ્રદેશમાં એ કઈ રીતનું નેતૃત્વ કરે છે, તમારા કેન્દ્રમાં કઈ રીતનું નેતૃત્વ ઈચ્છે છે, એમાં ફરક કરે છે. અને એમાં જરૂર જે એક બહુસંખ્યક વિચારધારા છે કે જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે, એ ઘણા પ્રદેશોમાં એમને ફાયદો પહોંચાડે છે. અને ઘણા પ્રદેશોમાં જ્યાં લોકો હજુ પણ ભારતની જે મૂળભૂત કલ્પના છે એનાથી જોડાયેલા છે, જે આઈડિયા ઓફ ઇન્ડિયા છે, પ્લુરલિસ્ટિક આઈડિયા ઓફ ઇન્ડિયા, ત્યાં એમની ખેતી નથી થઈ શકતી. જો સોશિયલ મીડિયાની વાત કરીએ, આ દેશમાં 65% યુથ છે. ઘણા કરોડોની સંખ્યામાં લોકો જોડાયેલા છે સોશિયલ મીડિયા સાથે. આજે જ મેં છાપાઓમાં વાંચ્યું કે ટ્વિટર પર નરેન્દ્ર મોદીના ફોલોઅર્સ સૌથી વધારે છે. હવે 18 લાખથી વધુ લોકો એમને ફોલો કરે છે. એ જે 18 લાખ છે એ વ્યક્તિ છે કે એક કોલ સેન્ટર ક્રિએટ કરેલી વર્ચ્યુઅલ આઈડેન્ટિટીઝ છે, એની તપાસ કરવાની જરૂર છે. પણ જો સોશિયલ મીડિયા એટલું જ મહત્વપૂર્ણ હોત તો કર્ણાટકમાં કેમ જાદુ નહીં ચાલ્યો? તો એટલે મેં સાંભળ્યું કે તમે તમારી પાર્ટી માટે સોશિયલ મીડિયાને કેવી રીતે ઇન્ફ્લુઅન્સ કરવામાં આવે એના માટે એક મોટી યોજના બનાવી રહ્યા છો. એજન્સીઝ પ્રેઝન્ટેશન્સ કરી રહી છે એના માટે. તમારી વાત બિલકુલ સાચી છે. હું એની બિલકુલ ના નથી કહેતો. માત્ર પાર્ટી માટે જ નહીં પણ સરકારને માટે પણ અમે કામ કરી રહ્યા છે. કારણ કે મારું એ માનવું છે કે જે આવનારો યુગ છે એ આવનારા યુગમાં પ્રિન્ટ, બ્રોડકાસ્ટિંગ, જે ટ્રેડિશનલ મીડિયા છે એની સાથે સાથે ન્યૂ મીડિયાનો પણ એક ઘણો સારો મોટો રોલ રહેશે. તમે ઇન્વેસ્ટિગેટ કર્યું, જાણવાની કોશિશ કરી કે કઈ રીતે નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં આવો ઇમ્પેક્ટ ક્રિએટ કર્યો પોતાની માટે? જો તમે કોઈ દિવસ તક આપશો તો હું તમને શું કહે છે કે જે
વિઝ્યુઅલ એવિડન્સ હોય છે બતાવી દઈશ કે જે કોઈ કોલ સેન્ટર્સ છે અને જે બેઝમેન્ટ્સમાં જે ફેસિલિટી ક્રિએટ કરવામાં આવી છે તો આ બધી વસ્તુ સાર્વજનિક છે. હવે જે અહીં જનતા બેઠી છે એમને પૂછીએ એમાંથી લોકો શું સવાલ પૂછવા ઈચ્છે છે? જે તમે અહીંયા કોંગ્રેસ માટે કર્મઠ કાર્યકર્તા હું ગણાવું છું અને તમારા મંત્રી લવલીજી પણ સારી રીતે જાણે છે, સંજય દીક્ષિત પણ જાણે છે. હું તમને એ પૂછવા ઈચ્છું છું, ઇલેક્શન નજીક આવી રહ્યા છે અને તમે જે ટિકિટ જે વહેંચો છો કયા બેઝ પર વહેંચો છો? પૈસાના જોરે વહેંચો છો કે કાર્યકર્તા જમીનથી જોડાયેલો છે અને વહેંચો છો કે ગુંડાગર્દીથી વહેંચો છો? મને તમે જરા સમજાવો. હું તમારું જે દુઃખ અને પીડા અને જે સંવેદનશીલતા છે હું એને પૂરી રીતે સમજી રહ્યો છું, પણ જો અમે ટિકિટ પૈસા પર વહેંચતા હોત, અમે ટિકિટ ગુંડાગર્દી પર વહેંચતા હોત તો આજે હું અહીંયા નહીં બેઠો હોત.